આજે નાગપંચમી સમગ્ર ગુજરાતમાં એકમાત્ર વડગામના શેભરમાં 1.25 લાખ નાગવાળા મંદિરમાં હજારો ભક્તોએ દર્શન કર્યા. મંદિરના ટ્રસ્ટ દ્વારા આવનાર ભક્તો માટે ચા પાણી અને જમવાની અદ્યતન સુવિધા સાથેની વ્યવસ્થા. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર વડગામ તાલુકાના શેભરમાં 1.25 લાખ નાગવાળા મંદિરમાં નાગપાંચમ હોવાથી હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. ત્યારે આવનાર ભક્તો માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા આવનાર ભક્તો માટે ચા પાણી અને જમવાની અદ્યતન સુવિધા સાથેની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે તાલુકાના પોલીસ પરિવાર દ્વારા ટ્રાફિકની સમસ્યા ન વર્તાય અને લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે તેઓ ખડે પગે પોતાની ફરજ નિભાવે છે. આજે બુધવાર અને શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી કહેવાય છે. ત્યારે સમગ્ર ગુજરાત એકમાત્ર એવું મંદિર છે જે ફક્ત 1.25 લાખ નાગની કોતરણીવાળું છે, જે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેભર વાસણામાં શેભર ગોગ મહારાજનું મંદિર છે, જે ફક્ત 1.25 લાખ નાગ કરતાં વધુ નાગની કોતરણીવાળું છે. ત્યાં હજારો ભક્તો વર્ષે દાડે દર્શન કરવા માટે આવે છે. ત્યારે આજે નાગપાંચમ હોવાથી હજારો ભક્તો દર્શન કરવા માટે આવશે. ત્યારે ગોગ મહારાજ મંદિરના ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈએ જણાવ્યું હતું કે આજે નાગપાંચમ હોવાથી 50,000 કરતાં વધુ લોકો દર્શન કરવા માટે આવશે. ત્યારે આવેલ ભક્તો માટે મંદિર દ્વારા ચા પાણી અને જમવાની અદ્યતન સુવિધા સાથેની વ્યવસ્થા કરવામાં આવે છે. હજારો ભક્તો ગોગ મહારાજના દર્શન કરી પ્રસાદી લઈ ધન્યતા અનુભવે છે. ભક્તોને ગોગ મહારાજમાં અપાર શ્રદ્ધા હોવાથી ભક્તો તમામ મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે નાગપંચમીનું ભક્તોનું અનેરું મહત્વ હોય છે, જેને આજે હજારો ભક્તો દર્શન કરવા ધજાઓ લઈ પગપાળા કે પોતાના વાહનો લઈને આવે છે. તેમની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે ત્યાં ગોગ મહારાજના મંદિરના ઉપરના ભાગે પારદ એટલે કે પારુનું નાગેશ્વર મહાદેવનું મંદિર ફક્ત ઉત્તર ગુજરાતમાં આ એક જ છે, જેને લઈને હજારો ભક્તો શ્રાવણ મહિનાના દર્શન કરવા આવે છે.